અમે પાણીમાંથી પસાર થવું પડે છે। ચોમાસામાં કોતરમાં પાણી હોય ત્યારે વાલીઓને ફરજિયાતપણે સંતાનોને શાળાએ જતી વખતે કોતર સુધી મૂકવા જવું પડે છે, લેવા જવું પડે છે અને ઉપર ખભા પર બેસાડીને તેઓને પસાર થવું પડે છે। જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે અથવા પ્રસૂતિ મહિલાઓ દવાખાને લઈ જવાની સ્થિતિમાં પણ ચોમાસામાં ઊભી થતી હોય છે, જેને લઈ કોતરમાંથી પેલી પાર જવું પડતું હોય છે। આ તમામ સમસ્યાઓ હલ માટે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ એક વખત ખાતમુહૂર્ત કર્યા બાદ અત્યારે ફોન લાઈન પર પંકજભાઈ છે કે જેઓ સ્થાનિક આપણી સાથે જોડાઈ ગયા છે। પંકજભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। પંકજભાઈ, ખાસ કરીને મારે સૌથી પહેલા એ જાણવું છે કે આપ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, કારણ કે અમે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, કોઝવે નથી, માર્ગ નથી, એના કારણે હાલાકી પણ પડી રહી છે। શું તકલીફ આપણને પડે છે માર્ગ નથી તેના કારણે? હા, તકલીફ એવી પડે છે કે ત્યાં રસ્તો બી નથી, કોઈ નાળું બી નથી, એના અંદર નિશાળેથી 4 કિલોમીટર જેટલો અંદર રસ્તો નથી, એવું છે। ઓકે પંકજભાઈ, મારે એ પણ જાણવું છે કે તમે માંગણી પણ કરી રહ્યા છો કે કોઝવે પણ બનાવવામાં આવે। કેટલા સમયથી તમારી માંગણી છે? શું કોઈએ તમારી માંગણી સાંભળી છે ખરી? ના, કશું અત્યાર સુધી માંગણી કશું સાંભળી નથી અને કેટલી વાર એ લોકો આવીને મુહૂર્ત બી કરી ગયા છે, પણ એનું કોઈ 2 વર્ષથી એ નિર્ણય નથી લેતા। બિલકુલ, છેલ્લી વખત તમે ક્યારે રજૂઆત કરી હતી? રજૂઆત આ ધારાસભ્યને ત્યાં ગયા હતા અને 2-3 વાર મીટિંગ બી એમની જોડે બી કરી હતી, પણ એની માટે અટક્યું છે એ અમને ખબર નહીં। ઓકે, સાથે પંકજભાઈ, મારે એ પણ જાણવું છે કે જ્યારે તમે રજૂઆત કરવા માટે જતા હોવ છો ત્યારે તમને શું જવાબ આપવામાં આવે છે એ પણ જણાવશો? હા, તો એ કે છે કે થઈ જશે એમ કરીને અમને કઈ રીતનું ઉલ્લુ બનાવે છે એ ખબર નથી। ઓકે પંકજભાઈ, સાથે મારે એ પણ જાણવું છે કે જે આ ગામ છે તેમાં લગભગ કેટલા લોકો હશે કે જે આ ગામમાં રહે છે અને બાળકો પણ જેમને શાળાએ જવાની પણ વાત હોય, માતા પિતા, તમે પોતે પણ વાલી તરીકે પણ પોતાના બાળકને ખભે, કારણ કે બાળકને પણ નુકસાન ન જાય એની ખાસ તકેદારી રાખવી પડતી હોય છે, એટલે કેટલી સંખ્યા હશે આશરે ગામમાં? બાળકોને કેટલી તકલીફ શાળાએ મૂકવા છતાં? શાળાઓ જવા માટે તો 30-35 બાળકો છે એ બાજુથી। ઓકે, અને 30-35 બાળકોને ખભે બેસાડીને રોજ લઈ જવા પડે છે? હા, વરસાદ હોય તે વખતે બહુ તકલીફ પડે છે, એ વખતે અમારે નંદીએ દોડીને જવું પડે છે। ઓકે, અને મારે એ પણ જાણવું છે કે ગામની અંદર અત્યારે હાલ કેટલા લોકો રહી રહ્યા છે? અત્યારે તો હાલ ગામની અંદર તો 2000 ની આજુબાજુ ખરા। બિલકુલ પંકજભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ। અત્યારે ફોન લાઈન પર SM કોલચા કે જેવો ટીડીઓ છે તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। SM સાહેબ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। SM સાહેબ, છેલ્લા કેટલાય સમયથી પંચમહાલનું આ એક નાનું ગામડું છે અને જેમાં સતત લોકો એ માંગ કરી રહ્યા છે કે તેમના માટે કોઝવે બનાવવામાં આવે, કાચો રસ્તો બનાવવામાં આવે, ગમાણી આ ગામ, પરંતુ છતાંય તેમની માંગણી નથી સ્વીકારવામાં આવતી। શા માટે સમય લાગે છે? કારણ કે જીવના જોખમે લોકો ત્યાંથી પસાર થાય છે। હાજી, હવે આ મીડિયામાં જે અહેવાલ આવે એના આધારે અમે ત્યાંના સરપંચશ્રી અને તલાટી કામ મંત્રી પાસેથી રિપોર્ટ અહેવાલ મંગાવ્યો છે કે પરિસ્થિતિ શું છે અને રસ્તો બની શકતો હોય તો આગામી આયોજનમાં લેવા માટે સૂચના આપીશું, પણ અત્યારે તો અહેવાલ મંગાવ્યો છે એમની પાસેથી। SM સાહેબ, બીજું એક કે સ્થાનિક પણ અમારી સાથે જોડાયા હતા, તેમણે એ કહ્યું કે તેમણે વારંવાર રજૂઆત કરી છે, એવું નથી કે આ પહેલી વખત, પરંતુ કેટલી વખત રજૂઆત કરી છે, પરંતુ છતાંય આનું નિરાકરણ નથી આવતું અને તેમને ગોળ ગોળ જવાબ જ આપવામાં આવે છે, તેવું તેમનું કહેવું છે। અમારા ધ્યાનમાં તો પહેલી વાર જ આવ્યું છે, એટલે અમે હવે હકીકત લગતી અહેવાલ મંગાવી અને આગળની કાર્યવાહી કરી દઈશું એને। ઓકે SM સાહેબ, બીજો મારો એક સવાલ એ પણ છે કે કારણ કે અત્યારનો સમય, કારણ કે વરસાદ પણ ખૂબ પડી રહ્યો છે, નદી પસાર કરીને પણ લોકો છે કે જે મજબૂર છે જવા માટે, કારણ કે બાળકોને પણ શાળાએ મોકલવાના હોય છે, દર્દી હોય તેને પણ ત્યાંથી જ લઈ જવાની ફરજ પડતી હોય છે, એટલે તમે ન્યૂઝ કેપિટલના માધ્યમથી શું કહેશો, કેટલા સમયમાં તેમની જે આ સમસ્યા છે તેનું નિરાકરણ આવશે? તો ફોન લાઈન પર અમારી સાથે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પણ જોડાઈ ગયા છે। ફતેહસિંહજી, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। સૌથી પહેલા તો પંચમહાલનું એક ગમાણી ગામ જે ખૂબ નાનું એવું ગામ છે અને કેટલાય સમયથી સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે કે તેમને એક રોડ મળે, કોઝવે બને, કારણ કે નદી પાર કરીને લોકો મજબૂર બની ગયા છે જવા માટે। સતત એમની માંગણી છે, માંગણી ક્યારે પૂર્ણ થશે?
હેલો, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા. જી, મારો સવાલ આપને એ છે કે પંચમહાલમાં આવેલું એક નાનકડું ગામ ગમાણી ગામ કે હા. જ્યાં નદી છે અને લોકો એ નદી પાર કરવા મજબૂર બન્યા છે કારણ કે કોઝવે નથી, પાકો રસ્તો પણ નથી. કેટલાય સમયથી લોકો માંગણી કરી રહ્યા છે, તેમની માંગણી ક્યારે સંતોષવામાં આવશે? બેન, એમાં એવું છે, એ ગામમાં રસ્તો મંજૂર થયેલો છે, પણ જમીનનો વિવાદ હોવાથી અને જગ્યા ફેરફાર થવાને કારણે કામ અટકેલું છે. એનું ખાતમુહૂર્ત થઈ ગયેલું છે, એટલે ટૂંક સમયે કામ ચાલુ થવાનું છે. જી, ફતેહસિંહ એમાં કોઈ એમાં 2 રસ્તા મંજૂર થયા છે, તળેલા ફળિયા, પટેલ ફળિયા, પણ સવાલ હતો કે જગ્યાનો ફેરફાર થઈ ગયેલો, એટલે એસ્ટિમેટ બદલાવા માટેની કાર્યવાહી ચાલુ છે અને રોડ મંજૂર છે. જી, ફતેહસિંહજી, સ્થાનિક અમારી સાથે જોડાયા હતા, તે એવું કહી રહ્યા છે કે વારંવાર એમણે રજૂઆત કરી છે પણ એમને ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે. તેઓ એ આક્ષેપ કરી રહ્યા છે. એ બધી જવાબદારી સરપંચની છે. સરપંચે વિવાદ ઉભો કરેલો, જગ્યા ફેરફાર